ખરેખર તો બહાર નીકળે એટલે શાંતિ હોવી જોઈએ, પણ એમનો ઉપાધિનો પોટલો હારે લઈને જ નીકળ્યા છે. એવું છે. અને ઉપાધિ તો સાથે જ હોવી જોઈએ. સાથે જ હોય ભાઈ, એના વગર જો મજા મારી શું? આ મારી ઉપાધિ, આ મારી ઉપાધિ. અમારી ઉપાધિ ભગવાને પહેલા 8 વર્ષ પહેલા લઈ લીધી એટલે ઓલા બિટનેર ઉપાધિ છે. તો કેમ છો મિત્રો, ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે એક સરસ મજાના વિડીયોમાં. અને આજે આપણે વિઝિટ કરીશું અમદાવાદથી લગભગ 80 કિલોમીટર દૂર આવેલા પરિયેજ લેકની કે પરિયેજ તળાવની. તો મિત્રો જાણીશું કમ્પ્લીટ ઇન્ફોર્મેશન આ પરિયેજ લેક વિશે. વિડીયોને એન્ડ સુધી જોવાનું ચૂકતા નહીં. અને જો તમે અમારી ચેનલ પર નવા હો તો આવા જ અમારા આવનારા વિડીયોની અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો. લેટ્સ સ્ટાર્ટ નાઉ. રાખો જો કાકા. રાખું છું પણ હજુ આજ ચાલુ કરવું છે, પણ ગેસની સગડી બગડી છે એટલે હવે એવું છે. મતલબ સમોસા ભજીયા બનાવવાના હતા. અચ્છા, સમોસા અને ભજીયા મળી રહે રોજ રાખો છો? હા, આજથી સ્ટાર્ટ. આજથી સ્ટાર્ટ. સમોસા અને ભજીયા બે વસ્તુ મળી રહેશે ને? બાકી અંદર તો કંઈ નહીં મળતું? અંદર નહીં. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ પરિયેજ લેક. પાર્કિંગ કરી દીધું છે અને જઈએ આપણે હવે લેક તરફ. મિત્રો આ જે પરિયેજ લેકનો એરિયા છે, અત્યારે મોન્સૂન દરમિયાન તમને અહીંયા ગ્રીનરી કે હરિયાળી જોવા મળશે. ઓફિશિયલી આ કોઈ બર્ડ સેન્ચ્યુરી કે પક્ષી અભયારણ્ય નથી, પરંતુ વિન્ટર સિઝન કે મોન્સૂન સિઝન દરમિયાન પણ તમને અહીં ઘણા ફોરેન પક્ષીઓ કે બર્ડ્સ જોવા મળી શકે છે. તો જઈએ આપણે આગળ. અને અત્યારે તમે જોઈ શકો છો કે જે ઓફિશિયલ ફોટોશૂટ માટે લોકો અહીંયા સ્પેશિયલી આવતા હોય છે. તો મિત્રો આ જે પરિયેજ તળાવ કે પરિયેજ લેક છે એના વિશે ઘણા ઓછા લોકોને આઈડિયા છે. નળ સરોવર અને થોલ લેકની વિઝિટ તો તમે લોકોએ કરી જશે, પરંતુ આ પ્લેસ વિશે ઘણા લોકોને આઈડિયા નથી. એક હિડન જેમ કહી શકાય. બેસ્ટ ટાઈમ ટુ વિઝિટ છે એ છે વિન્ટર સિઝન દરમિયાન. ડિસેમ્બર ટુ ફેબ્રુઆરી તમે વિઝિટ કરી શકો છો. પરંતુ મોન્સૂન સિઝનમાં જો તમે અહીંયા આવો છો તો તમને અહીંયા ગ્રીનરી અને જે એટમોસ્ફિયર છે એ સરસ મજાના એટમોસ્ફિયરનો એક્સપિરિયન્સ પણ તમે અહીંયા કરી શકો છો. ક્યાંથી આવો છો તમે? ભરૂચથી. એટલે અહીંયા આટલામાં રોકાયા હશો મિત્રના ઘરે જ અત્યારે? એટલે અત્યારે સવારે વહેલા આવ્યા હતા કે હમણાં જ આવ્યા? જોવા મળ્યા પક્ષીઓ? ના ના, એકચ્યુઅલી અમે જસ્ટ ખાલી થોડી હા બરાબર, વાંધો. નાઉ લેટ્સ ગો ટુ ધ વોચ ટાવર કે જ્યાંથી તમે પરિયેજ લેકનો એક આખો સુંદર નજારો જોઈ શકો છો. પરિયેજ લેકનો આખો વ્યૂ તમે અહીંથી જોઈ શકો છો. મિત્રો આ જે પરિયેજ લેક છે એ માતર લિંબાસી ગામ પાસે આવેલું છે અને ખંભાતથી આઈ થિંક અરાઉન્ડ 40 કિલોમીટરનું ડિસ્ટન્સ ધરાવે છે. ઘણા વર્ષોથી અહીં હજારો વોટર બર્ડ્સ કે વિદેશી માઇગ્રેટરી બર્ડ્સ જેવા કે ફ્લેમિંગો, સ્ટોર્ક, ઇગ્રેટ, હેરોન એટસેટ્રા તમને શિયાળામાં ચોક્કસપણે જોવા મળે છે. આમ છતાં આ પ્લેસને પરિયેજ વેટલેન્ડ કોમ્પ્લેક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે ઘણા નાના મોટા વેટલેન્ડ અને તળાવોનો સમૂહ છે. ક્યાંથી આવો છો કાકા? We are from Ahmedabad. અમદાવાદ. I am from Baroda. યુ ફ્રોમ વડુ? Vadodara. વડોદરા. બરોડા. Baroda. ઓકે, કેવી છે હવા? First class, very fine. First class. Pleasant. આવા જેવું પ્લેસ છે? Ekdam first class. We are coming frequently, in fact. ઓ I'm ઓકે. not coming first time. I am coming frequently. યુ આર કમિંગ રેગ્યુલરલી, Yeah. ફ્રીક્વન્ટલી? Yeah. It's a good place to come. And a professional photographer. आओ, madam. Madam, आओ.
તમે બી અમદાવાદથી જ છો? ફ્રિકવન્ટલી આવો છો? કોના મિસિસ છે? અચ્છા, તમારા મિસિસ છે. બરાબર. હા, આવશું શ્યોર. મારા મિલનભાઈ ખરેખર તો બહાર નીકળ્યા એટલે શાંતિ હોવી જોઈએ, પણ એમનો ઉપાધિનો પોટલો હારે લઈને જ નીકળ્યા છે. એવું છે. અને ઉપાધિ તો સાથે જ હોવી જોઈએ. સાથે જ હોય ભાઈ, એના વગર જો મજા મારી શું? આ મારી ઉપાધિ, આ મારી ઉપાધિ. બધાય ઉપાધિ અમે બે જ જણા એવા નવરા છીએ, હમ. કારણ કે અમારી ઉપાધિ ભગવાને પહેલા 8 વર્ષ પહેલા લઈ લીધી. એટલે બરાબર જો હું એમ નથી કહેતો, આપણે એકબીજાના ઉપાધિ બન્યા વાત છે. તો સાચી. હા, બંને એકબીજાનો ઉપાધિ એકબીજાના બને. ઉપાધિ બન્યા છે. બાકી આ બે ઉપાધિ જ છે. આ આમની હા. ઉપાધિ. તો મિત્રો, આ બધા જે છે ને એ કોલેજના ફ્રેન્ડ્સ છે. 1983 ની બેચ. All are with their ઉપાધિ. હા, ઓલ આર વિથ ધેર ઉપાધિ. મિત્રો, હવે એક મહત્વની વાત હું અહીંયા કરીશ કે કૃપા કરીને અહીંયા સફાઈ રાખો. જે પ્લાસ્ટિક કે ફૂડ કચરો છે, જે ખાલી પ્લાસ્ટિકની બોટલ્સ છે કે ફૂડ પેકેટ્સ, જે પ્લાસ્ટિકના પેકેટ્સ છે, એ આપણે ગમે ત્યાં ના ફેંકીએ. અને આવી જે આપણી નેચરલ જગ્યા છે એના માટે આપણી થોડી જવાબદારી હોવી જોઈએ. આઈસ્ક્રીમની ચમચી, આ ચટાકા પટાકાના પેકેટ. તો મિત્રો, એક સજેશન છે કે તમે આવી કોઈ નેચરલ પ્લેસીસ પર આવો, તમે એને કચરો ના કરો. એ જગ્યાની સ્વચ્છતા જાઓ. એકદમ નેચરલ પ્લેસ છે, પીસફુલ પ્લેસ છે અને એટમોસ્ફિયર પણ બહુ જ સારું છે. એકવાર જરૂરથી વિઝિટ કરી શકાય. તારું શું કહેવું? એક જ વાર અવાય કે ફરી આવી શકાય? બાકી આગળ અમે જોયું એમ અમુક પ્રોફેશનલ કેમેરા જે ફોટોશૂટવાળા હતા એ લોકો પણ અહીંયા આવે છે, સ્પેશિયલી જે બર્ડ્સના જે ફોટોશૂટ હોય એના માટે. તો ચોક્કસથી એકવાર તો જરૂર વિઝિટ કરી જ શકાય. તો આ સ્ટેજ શેના માટે બનાવેલો છે? પ્રાર્થના માટે. પ્રાર્થના માટે. અહીંયા કોણ પ્રાર્થના કરે? સવારે હારવાર આવે ને અહીંયા સ્કૂલ છે જોડે? અચ્છા, કઈ સ્કૂલ છે? અચ્છા, પરિયજની પ્રાથમિક શાળા. તો એ લોકો પ્રાર્થના કરવા અહીંયા આવે છે એમ? અચ્છા, આ સ્ટેજ અને આ ગ્રાઉન્ડની જગ્યા, અહીંયા બધા સ્ટુડન્ટને બેસાડે. બરાબર. અને આ સ્ટેજ શેના માટે? અચ્છા, ભજન માટે. કોના ભજન? હા, બરાબર. કંઈક તહેવાર કે એવું કંઈ હોય ત્યારે. બરાબર. શું છે આ? પક્ષીનું. એટલે અંદર પક્ષી રાખવા માટે? અચ્છા, હા. એટલે કેવા પક્ષી? હા. અચ્છા, મોર પોપટ બધું અંદર? અચ્છા, બરાબર. કંઈ વાગ્યું હોય એવું હોય તો દવા બી ત્યાં કરે. અને 2 દિવસ રાખે એટલે એમનું ઘર ભૂલી જાય અને અહીંયા રહી જાય. અને મિત્રો, છેલ્લે તમે અહીં જે સામાજિક વનીકરણ વિભાગ નડિયાદની જે પરિયેજ ખાતાકીય નર્સરી છે એ જોઈ શકો છો. અને એના સિવાય જો તમે અમારો લાસ્ટ વિડીયો જાંજરી વોટરફોલનો વિડીયો ના જોયો હોય તો અહીં આઈ બટન પર ક્લિક કરીને જોઈ શકો છો. તો મિત્રો, આ વિડીયોમાં આટલું જ. મળીશું એક નવા વિડીયો સાથે. વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને જો તમે અમારી ચેનલ પર નવા હો તો આવા જ અમારા આવનારા વિડીયોની અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો. થેન્ક્સ ફોર વોચિંગ.